તો હેલો બધા મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો? તો મિત્રો આજે આપણે લોંગ વ્લોગ લાવી દીધો છે, બીજો અપલોડ કરીશું અને આજ બનાવવા છે વ્લોગ. તો મિત્રો કેમ છો બધા? મિત્રો સપોર્ટ કરજો. અને વરસાદ આજ રાતે તો બહુ પડ્યો છે, થોડી વાર પડ્યો પણ જબર પડ્યો એમ. તો મિત્રો કેમ છો બધા? મિત્રો મજામાં હશો ને? મિત્રો આજે આ વ્લોગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણી ચેનલ બહુ નાની છે અને આપણી ચેનલને સપોર્ટ ઘણો બધો જોવો છે, એટલે કે હાલ તો ગ્રોથ એટલી બધી નથી, સબસ્ક્રાઈબર બહુ ઓછા છે. મિત્રો જો તમે બધા સપોર્ટ કરશો તો વ્લોગ બનાવશું અને ચેનલમાં નાખશું અને તમને બધાને એન્જોય કરાવીશું. જે દેશી નજારો છે, જે ખેતરનું કામકાજ છે, ગામડિયાની જે લાઈફ છે, ગામમાં રહેવાની જે લાઈફસ્ટાઈલ છે, એ તમને બધાને બતાવશું. તો મિત્રો આપણે આવ્યા હતા ખેતરમાં, અને ખેતરમાં જો આજે કેટલું પાણી ભરવાનું છે. રાતે વરસાદ પડ્યો એના કારણે બધા ખેતરમાં પાણી છે, જ્યાં જુઓ ત્યાં. અને આ બાજુ છે આપણો કપા અને આ છે આપણી માતાનું મંદિર. તો મિત્રો વ્લોગ ગમ્યો તો વ્લોગને લાઈક કરજો અને વ્લોગમાં બન્યા રહેજો, કન્ટિન્યુ રહેજો. તો મિત્રો જોઈ શકો છો આપણે બોર ઉપર આવી ગયા હતા આપણા ખેતરે, અને આ જો મા ઝાપડીનું મંદિર છે, ઝાપડી માતાનું મંદિર છે, અને આ બાજુ આપણો બોર છે, આપણે જે જમી વાવવા ત્યાં. અને આ બાજુ જુઓ, આ એક વીડીમાં આપણે 4 ભરેલી છે, પેલી બાજુ બોર છે, અને આ બાજુ આપણે પલટન સરેરી છે. અને મિત્રો આપણે આજે કામ બીજું કાંઈ છે નહીં, આ ખાલી ખેતરમાં પાણી ભરાણું છે, એ પાણીનો નિકાલ કરવાનો છે, જેથી કરીને ખેતર જલ્દી સુકાય અને છેડવા લાયક થઈ જાય. તો મિત્રો પાણી ઘણું બધું ભરાણું હતું, રાતે વરસાદ ના પૂછે એવો આવ્યો છે, જબર આવ્યો છે. ને તમારા ગામમાં જો વરસાદ પડ્યો કોમેન્ટ કરજો, બીજું કોઈ ના કરો તો. મિત્રો આ જો જ્યાં જોવો ત્યાં પાણી ભરાણું છે, બીજું કોઈ દેખાતું નહીં પાણી સિવાય. તો મિત્રો આપણે ખેતરમાંથી પાણી કાઢવાનું હતું, તો અહીંયાથી પાણી કાઢવાનું છે. જો આ ખેતરમાં પાણી જે ભરાણું છે, પાણી કાઢવાનું છે, અને અહીંયાથી આપણે થોડું ઘણું કામ તો કરી દીધું છે. આ ખેતરનું પાણી ઓય તોડી નાખ્યું છે, એટલે ઓયથી બધું પાણી જઈ અને ટાળિયામાં જતું રહે છે. અને ટાળિયામાં જે ટાળીઓ ઘણી બધી જગ્યાએ ફરે છે, ઓમ થઈને ઓમ પેલી બાજુ પેલી બાજુ પેલો ખૂણો રહે ને એ બાજુ થઈ અને ઓમ થઈને ઓમ લોબો ટાળીઓ છે, ઘણા બધા ખેતરોમાં જાય છે. તો આપણે પાણીનો સ્ત્રાવ કરી દીધો છે, અને પાણી ઓય થઈ અને ઓમ થઈને ઓમ જતું રહે. ને મિત્રો આજ તો જો આપણે એક નવું મતલબ જે પાડી છે એ આજ લાવી દીધી છે ખેતરમાં, અને જો એ નવી પડે છે આજ, એટલે હું જો ફરું એ ચેડી ફરે છે, સરવાનું કોઈ હજુ સરતી નહીં, નવી પડે છે એટલે હું જો ફરું એ મારા ચેડી ફરે જાય છે. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો, સ્કીપ કરતા નહીં, અને વ્લોગ પૂરેપૂરો વોચ કરજો, તો જેથી કરીને આપણને સપોર્ટ મળે, વ્યૂ આવે અને સબસ્ક્રાઈબર થાય અને લાઈક પણ મળે. તો મિત્રો આ જો ખેતરમાં ઘણું બધું પાણી ભરવાનું છે. તો મિત્રો આજે આપણે જે કામ કરશું, જે પણ કરીશું, એ બધું તમને બતાવીશું. કામમાં તો જેવું કે અહીંયાથી પાણી કાઢી દીધું છે, જે હોય થઈ ઓમ થઈને ઓમ નીકળી જાય. અને મિત્રો આ છે ખેતરમાં લેબુડી, જો લેબુડી છે, જેને લેબુ તો આવ્યા છે ચોક. જો નાના લેબુ આવી ગયા છે, અરે આ વળગ્યા. મિત્રો ઘણા બધા લેબુ આવ્યા છે, નાના છે, તો અમુક કાચા છે ને અમુકમાં રસ જેવું થઈ ગયું છે. આમાં રસ થઈ ગયેલો છે, અને આજુ નાના છે, અને અમુક છે લેબુ જે મોટા થયા, બીજા બધા તો નાના છે. આ બાજુ થોડાક મોટા છે, અને તો લેબુની તો હાલ ઘેર જરૂર છે નહીં, એટલે હાલ થોડાક મોટા થવા દો, જેથી કરીને એની અંદર રસ ભરાય અને આપણા કામમાં આવે. તો મિત્રો તમે પણ આવું બધું વાવતા રહો, જેથી ઘરના બીજું તો કોઈ નહીં પણ ઘેર ઉપયોગ થાય અને વાતાવરણ સારું રહે. ઝાડ વાવવાનું રાખજો, હાલ તો ચોમાસાની સિઝન છે, એટલે જેટલા વધારે ઝાડ વાવશો એટલું ફાયદામાં રહો. કેમ કે હાલ ચોમાસાની અંદર જે પણ ઝાડ વાવો એ થઈ જ જાય, જેમ કે વરસાદના કારણે પાણી મળ્યું રહે અને એનો ગ્રોથ જે છે એ ઊંચો થતો જાય. તો મિત્રો વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. આજે મિત્રો જવાનું છે આપણે ગામમાં, બીજે જો જવાનું નહીં. આડું કામ હતું થોડુંક, તે પતાવી દીધું છે, વહીથી પાણી બધું કાઢી દીધું છે. આ જો આ ટાળિયાની અંદર થઈ અને પાણી નીકળી ગયું છે. તો મિત્રો વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો, અને વ્લોગ જોતા રહેજો. આમને આમ જો મિત્રો સપોર્ટ મળશે તો વ્લોગ આપણે ચાલુ રાખીશું.
કન્ટિન્યુ નવા મારા વ્લોગમાં તો કેવું છે મિત્રો કે શોર્ટ વ્લોગ વધારે નાખું છું, કેમ કે વ્લોગમાં એટલા બધા વ્યૂઝ આવતા નહીં અને શોર્ટ વ્લોગમાં આવે છે. તો મિત્રો શોર્ટ વ્લોગ ચાલુ છે આપણા અંદર, અને શોર્ટ વ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં. આ વ્લોગ તમારા સુધી પહોંચ્યો હોય તો આ વ્લોગને પણ લાઇક કરજો. શોર્ટ વ્લોગ છે એ જરૂરથી નિહાળજો, જરૂરથી જોજો, અને લાઇક શેર સબસ્ક્રાઈબ પહેલાં કરજો. તો મિત્રો આપણે આજે કામ બધું પૂરું થઈ જાય. જો વરસાદનું તો કાંઈ આજે એટલું બધું છે નહીં, આવે ને ના પણ આવે. તો મિત્રો જે જગ્યાથી વ્લોગ જોવો છો એ પણ કમેન્ટ કરજો. આપણા વ્લોગમાં 36-37 જેવા સબસ્ક્રાઈબર છે, વધારે એટલા બધા થયા નથી. તો મિત્રો ચલો તો મળીએ જે કામકાજ કરીએ તેમાં. તો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં.